નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની ખતરનાક વાવાઝોડાની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 27 સપ્ટેમ્બર પોસ્ટ ઓક્ટોબર સુધી વરસાદ શક્યતા છે, તેમજ નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે। રાજ્યમાં 48 કલાક માટે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી મેઘતાંડવ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય એ છે કે બફારા અને ઉકળાટ વચ્ચે બુધવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે 2 કલાક 2 ઇંચ જેટલો વરસાદ પડતા સ્માર્ટ સિટી સુરત પાણી થઈ ગયું હતું। વધુ આગળ વાત કરીએ કે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી અપાશે। રાજ્યમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે તે માટે સતત સરકારનો માંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ માંગને ધ્યાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય આજે કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લાના રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાથી પણ ફરિયાદ સામે આવી રહી છે, ત્યારે ખેડૂતોની માંગમાં આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લાના સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પહેલાં અપાતી હતી 8 કલાક વીજળી। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય પ્રમાણે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં હવે 10 કલાક વીજળીની ફાળવણી કરાઈ છે। મહત્વનું એ છે કે આ પહેલાં ખેડૂતોને સિંચાઈ માટે 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, તે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી। વીજળી આપવાના કલાકો વધારો કરવામાં, જેને ધ્યાને લઈને સરકારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય એ છે કે હવે ખેડૂતોને 2 કલાક વધુ વીજળી એટલે કે 10 કલાક વીજળી મળશે। આગળ વાત કરીએ કે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂત હિતના 3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય તે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોના વ્યાજ સહાય ચૂકવવામાં આવે તે રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે દિવાળીને ભેટ પીએમ કિસાન યોજના 18મો હપ્તો। પીએમ કિસાન 18મા હપ્તાની તારીખ। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની તારીખ જાહેર કરી છે। સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં 5 ઓક્ટોબર 2024ના રોજ આવશે। તેમણે જણાવી દઈએ કે આ યોજનાને લાભ કરોડો ખેડૂતોના મળે છે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી કરવાની જરૂરી છે। 10 કરોડ ખેડૂતોની રાહ હવે પૂરી થઈ ગઈ છે। જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હોય તો તમારે શક્ય તેટલી વહેલી ઈ-કેવાયસી કરાવવું જોઈએ। વાસ્તવમાં યોજનાના નિયમો। પીએમ કિસાન યોજના નિયમ અનુસાર યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમનું ઈ-કેવાયસી અને જમીન ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। ખેડૂતો ઈ-કેવાયસી પીએમ કિસાન ઈ-કેવાયસી કરાવતા નથી, તેઓ હપ્તાની રકમ મળશે નહીં। પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની રકમ ઉપલબ્ધ છે। આ રકમ હપ્તામાં આપવામાં આવે છે। દરેક 2,000 રૂપિયા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે, મતલબ કે ખેડૂતોના ખાતામાં વર્ષમાં 3 હપ્તા આવે છે। સરકારે આ વર્ષે જૂનમાં 17મો હપ્તો જાહેર કર્યો હતો।
વધુ વાત કરીએ કે રાજ્યમાં 68 તાલુકા લીલો દુકાળ જાહેર, ખેડૂતોને વળતર આપો. ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 18% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને ગુજરાત સરકાર કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે, જેમાં તેઓ રાજ્ય અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલી પશુઆહાર તાત્કાલિક વળતર અને નદીકાંઠા વિસ્તારોમાં થયેલા ધોવાણનું પૂરું વળતર આપવાની માંગ કરી છે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ગુટખા તમાકુ વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો. ગુજરાતના ગુટખા તમાકુને નિકોલયુક્ત પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે. જો કોઈ ભંગ કરનાર સામે કડક સજા અને જોગવાઈઓ અને ગલીએ ખુલ્લે આમ તમાકુ ગુટખાના વેચાણ કરવામાં આવી રહ્યા છે. ગુટખા તેમજ તમાકુ કે નિકોલયુક્ત પાન મસાલા ગુજરાતના ગુટખા તેમજ કે નિકોલયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુબંધ બને માટે પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. આશ્ચર્યની એ વાત છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે, તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. વેચાણ અને સંગ્રહ કરનારને સામે કડક સજાની જોગવાઈ હોવાના છતાં કોઈ જાણે તેનો ડર નથી. અધિકારીઓને પણ જાણ આંખે પાંટા બાંધી દીધા હોય તેવી સ્થિતિ છે. વધુ આગળ વાત કરીએ ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવાની ફરજિયાત કરાઈ છે. તો ટેગ વગરના ઢોર પકડાશે તો ઢોરવાળાને લઈ જવાશે, જ્યારે ઢોરને છોડવા માટે 1000 સુધીનો દંડ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પ્રતિબંધ પણ ફરમાવ્યો છે. વધુ આગળ વાત કરીએ કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ માટે ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં ખૂબ જ મુશ્કેલી હોય છે. લોકોનું માનવું એ છે કે લાંચ આપ્યા વગર જ એજન્ટો વગર બની શકે છે નહીં, પરંતુ તેવું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ કરી દીધી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓની ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકાર એક એવો નિયમ લાવી રહી છે જેનાથી આરટીઓ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બની જશે. વધુ વાત કરીએ ક્યાં કરશો અરજી. ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પડશે. ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવું પડશે. સાથે તમે આરટીઓ જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓના લગભગ ફી પણ લાગે છે. તમારે જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂત આર્થિક નુકસાનની સહાયરૂપ થવા પેકેજની જાહેરાત. વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ કેટલાક જિલ્લાઓના 2024 દરમિયાન વરસેલા અણધારા વરસાદને પરિણામે ખેડૂતોના ખેતીને બાગાયતી પાકોના વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે. આવી વિકટ ખેડૂતને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આગળ મહત્વની વાત કરીએ કે દિવાળીની રજાને લઈ સમાચાર. જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંકે 21 દિવસ બંધ રહેશે, એટલા માટે સમય રહેતા કામ પતાવી દો. ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી રજાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ 5 ઓક્ટોબર દુર્ગા પૂજા દશેરાની રજા શરૂ થઈ જશે, જ્યારે દિવાળીની રજાઓ 24 ઓક્ટોબરથી શરૂ થશે. દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકો ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવાર રવિવારની ગણતા મુજબ 21 દિવસની રજા રહેશે. આમ તો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર છે. ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળીના જેવા તહેવારો પણ ઓક્ટોબરમાં જ છે. આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ખુશખબર આવી. યુઆઈડીએઆઈ આધાર કાર્ડમાં ફીમાં સુધારો કરવાની સમસ્યા વધારી. 14 ડિસેમ્બર 2024
2024 સુધી ફીમાં કરશો સુધારો. UIDAI કોઈ પણ ચાર્જ વગર આધાર કાર્ડની સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ છે. પહેલાં તે 24 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી, તે હવે વધારીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. આગળ મહત્વની વાત કરીએ કે મોદી સરકારની મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષની વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય જાહેર કરી હતી. આયુષ્માન ભારતમાં 70થી વધુ ઉમેદવાર લોકો 5 લાખ સુધીની સારવાર કેવી રીતે મળશે તેને સરકારે મોટી જાહેરાત કરી છે. વધુ આગળ વાત કરી કે પાન કાર્ડ લઈને મોટો સમાચાર. ફાઇનાન્સ સંબંધી કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી. પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે. તેની પાન કાર્ડ અગાઉથી જ બનાવેલા લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે 18 વર્ષની પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું તમારે જાણો છો કે 18 વર્ષની ઉંમરમાં પહેલાં તમે અરજી કરી શકો છો? તમારે બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. જણાવી દઈએ, કોઈ પણ સગીરા પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં. આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકે છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સોના ચાંદીના તાજા ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવા ભાવમાં 69,850 રૂપિયાનો થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,550 રૂપિયા હતો. જ્યારે 2024 કેરેટના 10 ગ્રામના સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો જોવા થયો છે. ત્યારે આજે નવો ભાવ 73,200 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 75,800 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે ચાંદીનો નવો ભાવમાં વધારો થયો તે ચાંદીના નવા ભાવમાં 93,500 રૂપિયા થયો છે.